આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત વૈશાખ વદ અપરા એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્ય સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મ્ય હોય તે મહાત્મ્ય હું સાંભળવાને ઈચ્છું છું, માટે કૃપા કરીને કહો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું। હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી, મોટા પાપનો નાશ કરનારી અને અપરાપાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે। એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે તે જગતની અંદર પ્રસિદ્ધ થાય છે। હે રાજા, બ્રાહ્મણોની હત્યા કરવાને લીધે પરાભવ પામેલો, ગોત્રનો નાશ કરનારો, ગર્ભનો પાડનારો, પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપ રહિત થાય છે, અર્થાત પાપથી મુક્ત થાય છે। વળી હે રાજા, ખોટી સાક્ષી પૂરનારો, ખોટા તોલા રાખનારો, ખોટી રીતે તોલનારો, જોખનારો, ખોટા વેદ ભણનારા બ્રાહ્મણો, ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો, ખોટું ગણિત કરનારો જ્યોતિષી જોશી અને ખોટા આયુર્વેદ વાળો વૈદ્ય એ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જો કે નરકની અંદર સ્થાન પામનારા છે, તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થાય છે। જે ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરી લડાઈમાંથી ભાગી જાય તે જો કે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈ ભ્રષ્ટ થઈ ઘોર નરકને પામે છે, તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે। જે ભયંકર નરકમાં જાય છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદ્ગતિને પામે છે। કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કરમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય, માઘ એટલે કે મહામાસમાં જ્યારે મકર રાશિને વિશે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નાહવાથી મનુષ્યોને જે ફળ પ્રાપ્ત થાય, કાશી પુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય, ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય, જ્યારે સિંહ રાશિને વિશે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય, બદ્રિકાશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્ત અને સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય, યજ્ઞને વિશે સોનાનું દાન કરનારા પુરુષ હાથીના દાનથી ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ અપરા એકાદશીના વ્રતથી થાય છે। લોકો અર્ધ જન્મથી ગાય દીધાથી જે ફળ પામે, સોનું દીધાથી જે ફળ પામે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે। આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં, કુહાડા રૂપ પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગ્નિ રૂપ છે। આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ અને પાપરૂપી મૃગલાનો સંહાર કરવામાં સિંહ રૂપ છે। હે યુધિષ્ઠિર રાજા, પાપ થકી ડરનારા મનુષ્ય આ અપરા એકાદશી અવશ્ય કરવી। વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય અને જંતુમાં જેવી નાની મધમાખી થાય તેવા એ મરણ પામવા માટે જ જન્મ્યા એમ જાણવું। આટલા માટે આ અપરા એકાદશીનો ઉપવાસ કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી ભક્તો
સર્વ પાપોમાંથી છૂટી શ્રી વિષ્ણુ નારાયણના લોકમાં જાય છે. એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું. માટે હે યુધિષ્ઠિર રાજા, આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસો સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.